આ તો જગતની માં છે, એ આપણને પણ સમજાવે છે તમે પણ તમારા જીવનમાં વ્રત કરજો. અને કેટલાક આપણને વ્રત આપ્યા છે એ અવશ્ય કરવા જ જોઈએ. જેમ કે એકાદશી છે, 11 છે, પછી પ્રદોષનું વ્રત છે જે ત્રયોદશી ચતુર્દશીમાં આવતું હોય છે. ભગવાન શિવનું વ્રત, એને પ્રદોષનું વ્રત કહેવાય. પછી રામનવમી હોય, ગોકુલાષ્ટમી હોય, મહાશિવરાત્રિ હોય, આ વ્રત તો અવશ્ય કરવા જોઈએ. નવરાત્રિમાં આપણે ભલે નવરાત્રિનું વ્રત ન કરી શકીએ તો નવરાત્રિમાં 3 દિવસ અવશ્ય ઉપવાસ કરીને વ્રત કરવું નવરાત્રિનું. સપ્તમી, અષ્ટમી ને નવમી. દેવી ભાગવતમાં કહ્યું છે કે નવરાત્રિનું વ્રત ન કરી શકે તો સપ્તમી, અષ્ટમી અને નવમીના વ્રત કરે ને એને નવરાત્રિના વ્રતનું ફળ મળે છે. તો આવી રીતે વ્રત અવશ્ય કરવા જોઈએ.